તો તમારા માટે હું નવો વિડીયો લઈને આવ્યો છું। ઘરે બનાવીએ પાપડી સેમ બાર જેવી। ચણાના લોટને ચાળી નાખવાનો, એની અંદર 3 ચમચા તેલ નાખી દેવાનું, 3 ચમચા અથવા તો 3 વાટકી પાણી નાખી દેવાનું, 3 ચમચી ખાવાના સોડા, મિત્રો માપસર મીઠું નાખી દેવાનું। બધું નાખ્યા પછી મિત્રો હાથથી હલાવી અને એકદમ મિક્સ કરવાનું। મિક્સ થઈ જાય એટલે આ ટાઈપનું વ્હાઈટ થઈ જશે મિત્રો। 1.5 કિલો ચણાનો લોટ નાખી દેવાનો, અંદર ચાળીને નાખી દેવાનું। મારી પાસે ચાળણ બધું નાખ્યા પછી મિત્રો એને હલાવી અને મિક્સ કરવાનું। આવી રીતે પાણીની જરૂર પડે તો નાખી દેવાનું, 1 વાટકી જેવું, અને હલાવી નાખવાનું। તવી લઈ એની અંદર તેલ નાખી ગરમ કરવા મૂકવાનું। મિક્સ કર્યા પછી આપણે 5 મિનિટ મૂકી રાખ્યો તો હવે આપણે પાપડી પાડવા માટે આવી રીતે હલાવી અને લેવાનું। હાથથી એકદમ મિક્સ કરી જુઓ મિત્રો, આ ટાઈપનો રહેવો જોઈએ। પાપડીનો મારી પાસે જારો હતો એટલે મેં તવી ઉપર મૂકી અને આ ટાઈપની પાપડી પાડવા। જો તમારી પાસે જારો ન હોય તો ઘરથી પણ જે હોય એનાથી પાડી શકાય છે। તો મિત્રો પાપડી સરસ બની છે। પાપડીને હાથથી દબાઈ અને દેવાની, તોડી, અને કડક લાગે તો ઉતારી લેવાની।